આદિવાસી સંસ્કૃતિની અંદર દિવાસાનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. દિવાસો એટલે તહેવારોનો રાજા. આદિવાસી સંસ્કૃતિની અંદર દિવાસો એ ખૂબ મહત્વનું રહેલું છે. દિવાસાના દિવસે આદિવાસી પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે, પારિયાની પૂજા કરે છે. અને અમારા તિલકવાડાની અંદર આ એક વાઘનદેવનું મંદિર જૂનામાં જૂનું આવેલું છે. એ વાઘનદેવ એટલે કે અમે વાઘને પણ દેવ માનનારા લોકો છે. વાઘનદેવ, ધામનદેવ, રાણી કાજલ, જે સમયે દુષ્કાળની પરિસ્થિતિ હોય અને વરસાદ અમે જ્યારે માંગવા બેસીએ છીએ તો આ મંદિરે અમે બેસીએ છીએ તો અમને અઠવાડિયાની અંદર એનું રિઝલ્ટ મળે છે. એટલા માટે આદિવાસી સંસ્કૃતિની અંદર દરેક પ્રકૃતિ પૂજક, દરેક પ્રકૃતિની અમે પૂજા કરીએ છીએ. અમે ધામનદેવ એટલે કે ધામન નામનો સાપ આવે તેની પણ અમે પૂજા કરીએ છીએ. વાઘની પણ પૂજા કરીએ છીએ. રાણી કાજલ એમ કહે છે કે વરસાદ લાવવા માટે એ માતાની પણ અમે પૂજા કરીએ છીએ. એટલે કે વાઘ અને પ્રકૃતિના તમામ એની અમે પૂજા કરવાવાળા લોકો એટલે કે આદિવાસી. અને ખરેખર આ દિવસે અમે પ્રકૃતિની પૂજા કરીએ છીએ અને દિવસો અમે ધામધૂમથી ઉજવીએ છીએ. તે દિવસે અમે આ મંદિરે આખા ગામની અંદરથી થોડું થોડું છોકરાઓ ઉઘરાઈ લાવે છે. તેની સાથે અમે ખીર અને રોટલા બનાવીને ભગવાનને ધરાવીએ છીએ અને પછી અમે ખાઈએ છીએ. અને આ રીતને અમે ખીર જમીને આ દિવાસાનો તહેવાર ઉજવીએ છીએ. આપણું નામ? મારું નામ તરવી વિજયભાઈ છગનભાઈ તિલકવાડા. આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક અને સંસ્કૃતિ પૂજક હોય છે. અને આજનો જે તહેવાર છે દિવાસો, એ અમારો આદિવાસીનો મેઇન તહેવાર કહેવાય છે. એ દિવસે અમે અમારા તિલકવાડામાં ડેરી ફળિયામાં આ વાઘનદેવી કરીને મંદિર આવેલું છે. ત્યાં અમે બધા છોકરાઓ ભેગા થઈને એની ઉજવણી કરતા હોય છે. અને અમારો જે આદિવાસીનો જે મેઇન તહેવાર છે એ દિવાસાથી શરૂ થાય છે.